દશરથ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા દશરથ તાલુકા 1માં ભાજપ દ્વારા આજે આક્રમક રીતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય નરેન્દ્રભાઈ રોહિત પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપના જ રહ્યા હોવાથી વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો પૂરજોશમાં થયા છે. આ પાયાના થયેલા વિકાસ કામો ભાજપના મજબૂત ગઢને જોતા આ વખતે પણ દશરથ બેઠક ઉપર ભાજપને પૂર્ણ બહુમતી સાથે ભવ્ય વિજય મળે તો તેમાં કોઈ નવાઈ નથી. પ્રચાર દરમિયાન સ્થાનિકોમાં જોવા મળતો ઉત્સાહ સ્પષ્ટપણે દર્શાવે છે કે જનતા વિકાસના કાર્યોથી સંતુષ્ટ છે અને ફરી એકવાર ભાજપ પર જ પસંદગીનો કળશ ઢોળવા તૈયાર છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ઇલેક્શન આવ્યું છે. અગાઉના અમારા નટુભાઈ આરોગ્ય ચેરમેન બી રહી ચૂક્યા છે અને જિલ્લા પંચાયત સદસ્ય રહી ગયા છે. દશરથમાં સારામાં સારા કામ એમને કરેલા છે અને એનો લાભ અમારા બંને ઉમેદવારને મળશે. બરાબર. અને આગળ બી દશરથ ગામનો વિકાસ થતો રહેશે. બરાબર. આપ સૌએ સાથ સહકાર આપવો અને વિજય બનાવો બંને ઉમેદવારને. જિલ્લા પંચાયતના સુરેશભાઈ તથા કોકિલાબેનને બંનેને વિજય બનાવી મારે ગામની નમ્ર વિનંતી છે. અગાઉ બી દુનિયાભરના કામ ભાજપ સરકારે કર્યા છે અને આવતા રહેશે. બતાકી જય. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દશરથ જિલ્લા પંચાયતના ઉમેદવાર સુરેશભાઈ વસાવા, કોકિલાબેન તાલુકા પંચાયતના ઉમેદવાર અને આજે તાલુકા પંચાયત 1માં ફેરણી હોય ત્યારે આજે જનતાનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વિકાસના કામો, ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસના કામોથી અને અગાઉ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે અને ચેરમેન તરીકે આ ગામમાં મને ખૂબ વિકાસના કામ કરવાનો અવસર મળ્યો હતો. આજે અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો ત્યારે આ દશરથ ગામના લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને આ બંને ઉમેદવારોને ખૂબ જંગી મતથી વિજય બનાવે એવું સૌએ ગામ લોકોને મને એવું સૌએ વચન આપ્યું છે અને આ બંને ઉમેદવારો જંગી મતથી વિજય પામશે. આપનું શુભ નામ? વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપાધ્યક્ષ નરેન્દ્રભાઈ રોહિત.